અમદાવાદમાં ફરી એકવાર ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। બી ડિવિઝન હેઠળના સોલા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ હાથ ધરતા કોઈપણ આધાર પુરાવા વગર વસવાટ કરતા 17 બાંગ્લાદેશી મળી આવતા પોલીસે તમામની ધરપકડ કરી। બી ડિવિઝનના એસપીની દેખરેખ હેઠળ સોલા પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ, કબૂતરખાના, ચાણક્ય એપાર્ટમેન્ટ, ગોતા, શિવશક્તિ સોસાયટી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું, જેમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ મળી આવ્યા। પોલીસે મહિલાઓની પૂછપરછ કરતા મોટાભાગની ઘરકામ કરતી ગુજરાન કરતી હોવાનું તો કેટલીક બાંગ્લાદેશી મહિલા દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલી હોવાનું ખુલ્યું। મહિલાઓ એકબીજાથી આઈએમઓ એપ્લિકેશનની મદદથી સંપર્કમાં રહેતી હતી। કેટલીક મહિલાઓ 4 વર્ષથી તો કેટલીક 10 વર્ષથી વસવાટ કરતી હોવાનું ખુલ્યું। બાંગ્લાદેશી એજન્ટો મારફતે મહિલાઓ બાંગ્લાદેશથી અમદાવાદ પહોંચી હતી। મહિલાઓ સાથે એક પણ પુરુષ મળી આવ્યો નથી। પોલીસ હવે મહિલાઓને મકાન ભાડે આપનાર મકાન માલિકની પણ પૂછપરછ કરશે। 17 જેટલી બાંગ્લાદેશની રહેવાસી મહિલાઓ જે છે એ મળી આવેલી હતી। એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા। તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે 10 દિવસથી અમુક આવેલા હતા તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો 4 વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી અને મોટાભાગની ઉંમર જે છે 21 વર્ષથી લઈને 49 વર્ષની ઉંમરની અલગ અલગ બાંગ્લાદેશના જિલ્લા, કોઈના જિલ્લા, અલગ અલગ જિલ્લાના છે આ દરેક મળી આવેલા હતા। એમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરેલી છે। હવે આમને અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં એમની એન્ટ્રી કરી અને એક જેઆઈસીની ઇન્ટ્રોગેશન સેન્ટર, જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં એક પૂછપરછ કરવા માટે એમને મોકલવામાં આવશે અને પૂછપરછ દરમિયાન જો કોઈ ઇલીગલ ગેરકાયદેસર દેશ વિરોધી પ્રવૃત્તિ ખાતે જણાઈ આવેલી હશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। અન્યથા એમના વિરુદ્ધ ડિપોર્ટેશનની પ્રક્રિયા કરી અને કાયદેસર કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાલમાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહેલ છે।